વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં રમતોત્સવ 2026ની શાનદાર ઉજવણી કરવામાં આવી। શિક્ષણની સાથે બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં રમતગમતનું અનેરું મહત્વ છે। આ જ હેતુને ચરિતાર્થ કરવા માટે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલી વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં તારીખ 30મી જાન્યુઆરી 2026 શુક્રવારના રોજ ભવ્ય રમતોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। શિયાળાની ગુલાબી ઠંડી અને વિદ્યાર્થીઓના અદમ્ય ઉત્સાહ વચ્ચે યોજાયેલા આ રમતોત્સવમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓએ હોંશે ભાગ લીધો હતો। ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખેલાયેલો રોમાંચ આ રમતોત્સવને 2 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યો હતો। ધોરણ 6 થી 8ના મોટા વિદ્યાર્થીઓ માટે વાડ ગામના વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિશેષ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં કન્યા અને કુમાર બંને વર્ગો માટે અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં સૌની પ્રિય એવી ક્રિકેટ મેચમાં વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું। આ ઉપરાંત શારીરિક કૌશલ્ય અને તાકાતની કસોટી કરતી રમતો જેવી કે 100 મીટર દોડ, ચક્ર ફેંક, ડિસ્કસ થ્રો, બરછી ફેંક અને ગોળા ફેંક જેવી રમતોમાં વિદ્યાર્થીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રસ્સા ખેંચ રહ્યું હતું, જેમાં કન્યાઓ અને કુમારોની ટીમોએ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું। ગ્રાઉન્ડ પર વિદ્યાર્થીઓની ચિયારીઓ અને તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શાળા પટાંગણમાં મનોરંજક રમતો, બીજી તરફ શાળાના પટાંગણમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ બાળકો માટે વિવિધ મનોરંજક અને પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના ભૂલકાઓ માટે ફુગ્ગા ફોડ, લીંબુ ચમચી અને ચોકલેટ રિલે જેવી રમતો આકર્ષણનું કેન્દ્ર બની હતી। વિદ્યાર્થીઓમાં સંતુલન અને એકાગ્રતા વધે તે હેતુથી કપ અને બોલ રિલે, બેલેન્સ ધ કપ, સ્કૂલ રેડી અને સિક્કા શોધ જેવી રમતો રમાડવામાં આવી હતી। આ ઉપરાંત શારીરિક ચપળતા માટે ત્રિપગી દોડ, લંગડી દોડ અને કોથળા દોડ જેવી રમતોમાં બાળકો ગબડતા આખડતા પણ હસતા મોઢે સ્પર્ધા પૂરી કરતા જોવા મળ્યા હતા। ધીરજની કસોટી કરતી સ્લો સાયકલ અને સૌની માનીતી સંગીત ખુરશીમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ માણ્યો હતો। આખો દિવસ ચાલેલા આ રમતોત્સવમાં શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। વિદ્યાર્થીઓમાં હાર જીત કરતા ખેલદિલીની ભાવના વિશેષ જોવા મળી હતી। આ રમતોત્સવ માત્ર સ્પર્ધા નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે એક યાદગાર ઉત્સવ બની રહ્યો હતો। અંતે રાષ્ટ્રગીત સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું।